ચેવા હોય ના ગતું હેડે એવું નહીં મારું બેનું પડતે પડતે રહી ગયો. અરે ભગાભાઈ ભગાભાઈ અરે ભગાભાઈ એટલે મારું બેટું ભગોભાઈ તો બોલતા નહીં. એટલે કપૂર અરે કપૂર મારું બેટું બેમાં એકે બોલતા નહીં. અરે જો તો ઘર તો ખુલ્લું પડ્યું હ મારું જ્યાં તો હશે. અરે હજારમાં જવાનું મોડું થાય હ. અરે એટલે કપૂર ત્યાં મારા બેટા કેમ બોલતા નહીં? શું કરતા નથી? ઘરમાં કોઈ સમજણ પડતી નહીં. ખાતો તો એમ એટલે પણ આવું ના ખાવાનું હોય. કોક બૂમો પાડો તો બહાર નીકળો. બહાર તો ભગોભાઈ દેખાતા નહીં. કઈ બાજુ હતા? ઈ તો પેલા ચેરા વાળતા હતા ને ગવમ તે થાચે હે ને તે આઈને હોઈ ગયા હે. પણ મારું બેટું એને ખબર નહીં ને ભજનમાં જવાનું હતું ને. અલે હવે પેલા અમારા ભાઈ કહેવાતા હતા પણ હું કોમમાં ભૂલી ગયો કહેવાનું. તું એ બુડા હા ને એક તો તારે કેવું ના પડે ભગાભાઈ ને. હારું હાલો હું કહેતા હું. મારું થાય મારું બેટું પેલા ભજનમાં જા હલસન બોલાવાયા એટલે પણ હું તો થાચો છું આજ તો. એટલે થાચા હો પણ હવે જ્યાં વગર ચાલે એવું નહીં. પેલાના ફોન આવે કના અહીંયા છે ભજન? આપણો અમૃતલાલ નહીં. તમને કહેવા નહીં આયા? ના આ છોકરો કહેતો જ તો. એટલે ગપુરે બાપરો ભૂલી જાય હો. છોકરો કહેતો હતો પણ મને તો કોઈ મારા બધું એમને થાચી આવ્યા તો પોણી વાળી હા તે પછી આડો થયો હોઈ ગયો પાછો. ના ના મારું બેટું જવું તો પડશે કારણ કે સંબંધી આપણો એટલે આપણે જવું પડે. અને મોટા પાયે ભજન રાખેલો હોય એટલે આપણે એમ કે જ્યાં તમે લાગે બિયાતા લાગો છે. બીક તો લાગે પણ કરવું શું? જો રસ્તા સારા છે બાજુ? રસ્તા તો મારું બેટું તમારા રસ્તા બે જણો તો પેલા ઢાળીએ પડતો રહી ગયો. મારું બેટું લપસી ગયો તો ચંપલે તૂટી ચમ બત્તી ગાતી કશું લાવે ને? બત્તી ફૂટી જઈ. ફૂટી તે બત્તી તો ફૂટી જઈ. પછી મને એમ થયું કે મારું બેટું લાય અંધારે હેડે તું આ લાકડીના ટેકે મારું બેટું હું તો અહીંથી હું આવ્યો. તમારા રસ્તા બહુ ખરાબ. ગફુર તાર તું હવે ભેંસાને પૂળા નાખી દેજે અને અમે ભજનામ જાય અને પેલા સનિયાને નાખતી ઉકા ચણા ઘરમાં પડ્યા છે ઈરે હો. અને બીક લાગે તો ઘરમાં ના ઊંઘતો બહાર ઊંઘજે હો. દોડો તાર થાચો છો પણ હવે ઠંડી લાગે તો કૂતરું પલાળજે. દિયા તો ફોન બીજો કરજે. ભગા ભાઈ મારું બેટું જાવું તો છે પણ બીક લાગે છે. કોને પણ મારું બેટું વાત વાપરી હતી. પેલો ધનોભાઈ કહેતા હતા કે આ વાટે પેલો લેબડે મારું બેટું જણ કે ટુરવેલ નો કોઈક વાહો લાગે છે. એવું છે? એટલે મને વાત મળી હતી એટલે તો હું તમારે હંગાત કરીને કરવા આવ્યો છું. મને તો તમારા કરતા વધારે બીક લાગે. મારું બેટું એક વખત તો હું અહીંથી નીકળ્યો તો લગભગ 7-1 વાગ્યા હશે. દૂધ ડેરીએ દૂધ ભરાઈને નીકળ્યો. મારું બેટું 2 વખત તો મને સાયકલ ઉપર પડતો કરેલો હ. તારનું મને વીતી ગયું કે મારું બેટું કોક ભાઈ બીવરાતું હોય એવું મને લાગે. પહેલા બધા વાતો કરતા હતા કે મારે બધું બીવરાવા છે અહીંયા પણ અમે તો કોઈ એવું ધ્યાનમાં ના લીધું. તમને બીવરાય એમ ને? મને તો 2 વખત પડતો કર્યો. એક વખત તો પડતો કર્યો તો મારું બેટું તે ચીકર 2-3 મહિને તો હું સમજ થઈ ગયો. સાયકલ લઈ જાવ બાઇક નહીં રાખે? બાઇક હતો આપણે આવડે છે નહીં આવડે. સાયકલ આપણે તો સારી. એટલે ભજન કના અહીંયા રાખે છે? ભજન આ રાશે આપણે હોય અમૃતભાઈ ના અહીંયા રાખે. હા મોટા પાયે ભજન છે. હા હા તે મારું બેટું છોકરું ઘરે કહેવા આવ્યું હતું મને પણ હું એ થાચ્યો હતો. પેલા પણ હું પોણી વાળવા જતો થાચો હતો હું એ એરંડા લણતો હતો પણ હું મારું બેટું જ્યાં જેવું છે તે હું ને ભગો બે જણા જઈ આવીએ. તે પછી વચ્ચે થઈને આવ્યો. હું ભગાભાઈને બોલાવતો જાઉં અને 2 જણા જઈએ ભજનમાં. એકલા તો મારું બેટું લાગે છે બીક પણ જાવું તો પડશે. ચલો બરાબર 2 જણા હવે ખાઈ જઈએ. ભરતી વખત ભરતી લાવે